પંચમહાલ જિલ્લાના હાલોલ ટોલનાકા નજીક ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ગતરોજ રાત્રે ફરજ દરમિયાન નંબર વગરની સ્વિફ્ટ કારમાંથી ત્રણેય લોકો ઉતરી આવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ આરટીઓ અધિકારીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાકડીઓ વડે સરકારી વાહનના આગળના કાચ તથા બોનેટ તોડી નાખી આશરે 30,000નું નુકસાન કર્યું હતું। જે બાદ હુમલાખોરો ગોધરા તરફ નાસી ગયા હતા। ત્યારે આરટીઓ અધિકારીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે આશરે 11 વાગ્યા આસપાસ હાલોલ ટોલ નાકા ઉપર હું વાહન ચેકિંગમાં હતો। તે દરમિયાન અચાનક એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી કે જેની નંબર પ્લેટ લગાવેલી ના હતી એ અજાણ્યા ઈસમો આવી અને ગાળાગાળી કરેલ તેમજ ગાડીથી મને ભટકાડવા પ્રયત્ન કરેલ। ત્યારબાદ તે કંજરી રોડ તરફ જતાં મેં એમની પાછળ મારી સ્કોર્પિયો જવા દીધેલી। કંજરી ચોકડી ઉપર એમણે મને આંતરી અને એમાંથી 3 જેટલા ઈસમો ઉતરી અને લાકડી અને ધોકા વડે સરકારી ગાડી જેનો નંબર છે GJ 18GB8170 એના ઉપર હુમલો કરી બોનેટ તોડ્યું છે તેમજ આગળનો કાચ અને સાઈડના કાચ તોડી નાખેલ છે। BA ચાવડા, ઇન્સ્પેક્ટર આરટીઓ ગોધરા। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।